આ મમ્મી હું બદ્રીનાથ પહોંચી ગઈ. આમ કરો વાળા ચશ્મા લેવા પડશે મારે. હર હર મહાદેવ. મારી યુટ્યુબ ની ફેમિલી ને પાર્ટ 7 માં તમારું સ્વાગત છે. પાર્ટ 7 કેદારનાથ નો આવવાનો હતો, પણ કેદારનાથ નો પાર્ટ આપણે આખો સ્કીપ કરી નાખ્યો છે, એટલે પાર્ટ 7 માં તમારા બધાનું સ્વાગત છે. આજે જવાનું છે બદ્રીનાથ, તો બધા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. નવા નવા લુગડા લઈને આવ્યા હતા અને અહીંયા બધા રેનકોટ પહેરીને ફરે છે. બધા કલર કલર ના જાદુ થઈને ફરે છે. જો એમાં આજો અસલ જાદુગર લાગે અમારી પ્રિયા. ઓલા જો પિંક કલર ના જાદુ. પિંકી 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 15 જોડી નવા કપડા લીધા છે, પણ હરામ ચેક પહેરવામાં હરખી રીતે કામમાં આવ્યા હોય તો જાઓ અહીંયા રેનકોટ પહેરવા પડે. જો અમે ચા નાસ્તો કરવા ઉભા રહી ગયા છીએ, જેમ કે સવારે નકરી ચા પીધી એટલે જો ચા પીવા ઉભા રહી ગયા બધાય. તમે લોકો ચા પીવી હોય તો આવી જાજો. હજી મંદિર થોડુંક દૂર છે, અહીંથી મંદિરે જવાનું છે, ત્યાં સુધી આપણે ચા નાસ્તો કરી લેવાનો છે. તો ફાઇનલી આપણે મંદિર પાસે પહોંચવામાંથી પણ થોડુંક મંદિર દૂર છે, પણ હું ઊભી હું ને એની સામે જ તે મંદિર દેખાય છે. જો તો તમે દર્શન કરી લેજો. અંદર બહુ બધી ભીડ છે, એટલે અંદર વિડીયો બને કે ન. તો જો ગેટ આવી ગયો અને બહુ બધું પબ્લિક છે જો, અને સામે જો મંદિર દેખાય. તમે અહીંથી ને દર્શન કરી લેજો. લગભગ અંદર દર્શન ન કરવા દે, એટલે કે મોબાઈલ અંદર ન લઈ જવા દે, તો લગભગ અંદર દર્શન જ થશે, એટલે તમે અહીંથી ને દર્શન કરી લેજો. તો જો અમે બધા બદ્રીનાથ મંદિરે પહોંચી ગયા, બધાએ દર્શન કરી લીધા. આ આખી અમારી રસોડાની ટીમ છે, મારા મમ્મી હે, પપ્પા હે, ભરતભાઈ મેણિયા ઓર્ગેનાઇઝર બસના, અને બદ્રીનાથ મંદિર તમે લોકો દર્શન કરી લેજો. અને જો અહીંયા વરસાદ આવે છે, હવે જો ચોખ્ખું વાદળ દેખાય, અને જો મસ્ત મજાનો નજારો છે, બધી બાજુ પબ્લિક છે. તો તમે લોકો દર્શન કરી લેજો. અમે કરી લીધા છે, અને આ મંદિર છે જો. મને તો દેખાતું બંધ થઈ ગયું. ચશ્મા પડવાની બહુ મોટી તકલીફ. આમ કરો વાળા ચશ્મા લેવા પડશે મારે. તો હવે જાવી પાછા બસ બાજુ. અને અહીંયા પણ ગરમ પાણીનો કુંડ હતો, યમનોત્રી પણ ગરમ પાણીનો કુંડ હતો, કેદારનાથ પણ હતો, અને અહીંયા બદ્રીનાથ પણ ગરમ પાણીનો કુંડ છે. પણ અહીંયા ગરમ પાણીનો કુંડ એનું રહસ્ય મને નથી ખબર. હવે જાવી બસ બાજુ અને જોવો કેટલું બધું પબ્લિક છે. તો આજે વરસાદ નું લેવાનું હોય, રસોડું બંધ, એટલે અમે આવી ગયા અહીં નાસ્તો કરવા અને ભજીયા ખાવા. ભજીયા જેવું દેખાતું નથી, પણ આ ભજીયા જ છે. આજે રસોડું બંધ રહેવાનું એટલે બહારનો નાસ્તો કરવાનો છે. તો હવે નાસ્તો કરવા આવી જજો. જો આપણે દર્શન કરીને આવી ગયા, અને બસ ના લગભગ માણસો આવી ગયા. જો કેવી ટાઈટ ભાઈ, મજા આવી? વરસાદ હતો? રેનકોટ પહેરીને ગયા હતા? બધા નવા નવા કપડા લઈને આયા છે, બધા રેનકોટ પહેરીને ફરે છે. અને આ જો મને તો પગમાં કઈક વાગ્યું હતું, મને તો ખબર નથી હું વાગ્યું. જો જો મને વાગ્યું. जब जब तुम्हें पता ही नहीं कि लगा गाना तो मत लगाओ. જો મને પગમાં વાગી ગયું. આ જો હું વાગ્યું ની નથી ખબર. ટાઈટ જ એટલી હે ને કે થોડુંક આમથું વાગ્યું હોય, જાજુ વાગ્યું હોય, ખબર જ ન પડે. બધું ખોટું પડી ગયું છે, એટલી ટાઈટ હે. જો બેન્ડમની પટ્ટી હવે લગાવવાની છે. મારી મમ્મી ને વાગ્યું હાથમાં, બતાવો તો. જો એમને હાથમાં વાગી ગયું. તો આપણે આવી ગયા છીએ ભારતના સૌથી પ્રથમ શહેરમાં, જો જ્યાં આવેલું છે ભીમપુલ, સરસ્વતી ધામ છે, એટલે કે સરસ્વતી મંદિર. એમ ઘણા બધા સ્થાન છે. તો આપણે અંદર જવાનું છે જોવા માટે. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અને ભારતનો સૌથી પહેલો ગામ છે એવું જાણવા મળ્યું છે, મને નથી ખબર. આ ભીમપુલ હે, અહીંથી પાંડવો આગળ સ્વર્ગની સીડીએ ગયા. આમે સ્વર્ગનો દ્વાર. આ ભીમપુલ હે. અહીંયા હે ને ભીમે પથ્થર આડો રાખ્યો હતો, અને ત્યાંથી પછી આ સાઈડ ગયા. કયો પથ્થર હે? જો આ એ પથ્થર ઈ આ એની શિલા જો, ભીમશિલા. આ ભીમશિલા. તો ફાઇનલી આ છે સ્વર્ગનો માર્ગ, એટલે કે બધા કહે છે ને સ્વર્ગની સીડી. તો આપણે પહોંચી ગયા છીએ સ્વર્ગની સીડીએ. જો અને અંદર પાંડવો ચાલીને જાય છે. ઇતિહાસ અહીંથી પાંડવો સ્વર્ગમાં ગયા હતા, 5 આમે ભીમે પથ્થર આડો મૂકીને પુલ બનાવ્યો. આ પહાડ વટો એટલે આગળ ચીન લાગે. આ પહાડ વટો એટલે ચીન લાગે આગળ. જો એને મસ્ત મજાનું. તમે આવેલા હોય તો કમેન્ટ કરજો. આ સરસ્વતી નદી છે. જો જો મારી મમ્મી હે એ કે મને પગ દુખે હે એમ કહીને અમે હારે ન આયા, અને અહીંયા આવીને નાસ્તો કરવા બેસી ગયા. જો એકલા એકલા પગ દુખે હે એમ કહીને આવ્યા નહીં ને નાસ્તો કરવા બેસી ગયા. ભજીયા ખાઈએ જો એકલા એકલા. એવું ન કરાય હો.
બ્લોગ માં લઈ ગયો અમને બધા જો સામે બરફ છે, બરફ અને વાદળે એટલા નીચે છે. જો દેખાય બરફ છે અને વાદળ નીચે છે. જો બધી બાજુ પહાડ અને વાદળ નીચે છે. અને હમણાં તો છેક રીછલ નીચે વાદળ દેખાતા હતા, પણ મારી પાસે વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો, મોબાઈલ અંદર હતો, એટલે આમ રોડ ઉપર વાદળ દેખાતા હતા. તો હવે જઈ રહ્યા છીએ પાર્કિંગ તરફ. જો કેટલો મસ્ત મજાનો વ્યૂ છે. તો વિડીયોમાં તમે કન્ટિન્યુ રહેજો. જો હેલિકોપ્ટર જાય છે. હું કોઈ દી નથી બેઠી, આપણે તો પૈસા વગર હેલિકોપ્ટરમાં બેવાનું કાયમ. તો ગુડ મોર્નિંગ. આજેથી બીજા દિવસનો બ્લોગ ચાલુ થાય છે અને અમે જાવી છીએ ધારી દેવીએ. તો બધા રેડી થઈને બેસી ગયા છે. તો જો સામે બધા જેકેટ લે છે. આમાં ડ્રાઈવર સાહેબે આ જો બસભાઈ ભારતના સરપંચ છે. હેલો ગુડ મોર્નિંગ. જો આખી બસ બેસી ગઈ છે. તો આપણે જવાનું છે ધારી દેવીએ. તો દર્શન કરવા જવાના છીએ. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલી અમે ધારી મંદિરે પહોંચી ગયા છીએ. જો અને બધા એવું કહે છે કે આ મંદિરે આવવું બહુ જરૂરી છે. જો તમે ચારધામની યાત્રા કરી હોય તો ધારી મંદિરે તમે જો દર્શન કરો તો તમારી યાત્રા સફળ રહે. તો ફાઇનલી મંદિરનો ગેટ આવી ગયો છે. જો આ ધારીમાં મંદિરનો ગેટ છે. અહીંયા બહુ વધારે ચાલવાનું નહોતું. જો સામે જ તે ધારી માતાનું મંદિર દેખાય છે. તમે અહીંથી દર્શન કરી લેજો, કેમ કે દરેક જગ્યાએ મોબાઈલ અંદર અલાઉડ છે જ નહીં. તો મંદિરમાં મોબાઈલ લઈ જ નથી જવા દેતા, છતાં અહીંયા લઈ જવા દેશે. તો આગળનો બ્લોગ એટલે કે ક્લિપ આવશે, કન્ટિન્યુ રહેજો. જો આપણે કરી લીધા છે દર્શન. હવે આપણે જઈ રહ્યા છીએ આપણી બસ તરફ. અને અહીંયા જો બધી જગ્યાએ શોપિંગ કરવાની જો વસ્તુ હોય, કોઈને લાવી હોય તો કહેજો. જુઓ આખી મોટી બજાર છે. અમે મંદિરેથી પાછા આવી ગયા અને આઈસ્ક્રીમ ખાવા બે ગયા. આઈસ્ક્રીમમાં પૈસા પડી ગયા. જો કેવો હે રાજુ દીદી, તમારે આઈસ્ક્રીમ ખાવા હોય તો આવી જઈજો. આ જો અમારી બસ છે. જામ લગાયા તો બોલો તો આજે આપણે આવી ગયા છીએ ઋષિકેશ રામ ઝૂલો અને લક્ષ્મણ ઝૂલો જોવા માટે. તો પહોંચી ગયા આપણે ઋષિકેશ રામ ઝૂલો અને લક્ષ્મણ ઝૂલો જોવા માટે. આ છે રામ ઝૂલો અને લક્ષ્મણ ઝૂલો બંધ છે, પણ અત્યારે કંઈક નવો બનાવ્યો સામે, પણ અહીંયા લગભગ જવાનું નથી. તમે અહીંયા આવેલા હોય તો કમેન્ટ કરી દેજો. હરિદ્વારમાં ઋષિકેશની અંદર આ રામ ઝૂલો છે, જે તીર્થનું સ્થાન કહેવાય છે. આ રામ ઝૂલો અને સામે લક્ષ્મણ ઝૂલો છે. અમે ફરવા આવી ગયા છીએ. અમે લક્ષ્મણ ઝૂલો જો દેખાડો. અને અમે બધા આવી ગયા છીએ રામ ઝૂલો અને લક્ષ્મણ ઝૂલો જોવા માટે. તો તમે એકવાર આવજો. પછી થાકી ગયા રખડી એટલે લીંબુ શરબત પીવા બે ગયા. અને જો ભાણુભા હાટન મસ્ત મજાનું લાકડાનું ટ્રેક્ટર લીધું છે. ટ્રેક્ટર નથી, જીપ લીધી છે, રાજી લીધી છે. અને સોડા પીવા બે ગયા. તમારે સોડા પીવી હોય તો આવી જાઓ. અહીંયા આપણું પાંખ્યા વગરનું હેલિકોપ્ટર જોવા મળી ગયું. જો આપણું પાંખ્યા વગરનું હેલિકોપ્ટર યાદ છે કે જો ચારધામની યાત્રા એમ નામ ન થાય. આમ જો બધાય ખાવાના, રહેવાના, પાણી પીવાના કોઈ વસ્તુના ઠેકાણા નથી. જો આ સામાન ખાલી ફૂલ બાકા જીકી. આ જો અમે જો બધા સ્વેટર લે છે 4 રૂપિયાના 2. કોઈ લેવા હોય તો કહેજો. આ જો અમે બધા ફરવા બહાર આવ્યા છીએ. જો ઘરમાં મજૂરી કરવાની અને બહાર આવીને મજૂરી કરવાની. ખબર નથી પડતી ફરવા આવ્યા કામ કરવા. આ જો તો આજનો બ્લોગ આટલો જ. તે ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ કરી યુટ્યુબની ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને હા, પાર્ટ 7 જોયો તમે, હજી પાર્ટ 8 આવે છે, એ પણ દિલ્હીનો. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો.